મિત્રો, આ ટાઈપનો વિડીયો બનાવવા માટે વિડીયોને પૂરો અને એન્ડ સુધી જુઓ. અને મારા વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને ટેલિગ્રામની લિંક આપેલી છે. તો ટેલિગ્રામની લિંક ઉપર જોઈન કરીને મિત્રો તમે વિડીયોનું ટોટલ મટીરિયલ તમે મેળવી શકો છો. અને જો મિત્રો તમે મારી આ ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. ચાલો મિત્રો, હવે આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ. મિત્રો, VN એપ્લિકેશન ઓપન કરો. હું VN એપ્લિકેશન ઓપન કરું છું અને પ્લસવાળા આઇકન પર ક્લિક કરવાનું છે. મિત્રો, પ્લસવાળા આઇકન પર ક્લિક કર્યા પછી ન્યૂ પ્રોજેક્ટ પર ચાલે જવાનું છે અને તમને ઓલ વિડીયો અને ફોટોવાળો ઓપ્શન તમને દેખાય છે. તો ફોટોવાળા ઓપ્શન પર ક્લિક કરીને એક ફોટો મેં પહેલેથી જ ડાઉનલોડ કરીને રાખ્યો છે, તેના પર ક્લિક કરી નેક્સ્ટવાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે. મિત્રો, હવે ઉપર ઓરિજિનલ દેખાય છે. મિત્રો, એના પર ક્લિક કરી આપણે સ્ટેટસ વિડીયો બનાવવા માંગીએ છીએ. એટલા માટે આપણે 9:16નો રેશિયો પસંદ કરીને રાઇટના નિશાન પર ક્લિક કરીશું. પાછળ બ્લેક પાર્ટ જે ઓટોમેટિક આવી ગયો છે એ ડિલીટવાળા ઓપ્શનથી નીકાળી દેવાનો છે. મિત્રો, ફોટો ડ્યુરેશન 15 થી 20 સેકન્ડની કરી લેવાની છે. મિત્રો, જેટલો તમારે લોંગ વિડીયો બનાવવાનો એટલો ડ્યુરેશન આપણે ખેંચીને આ રીતે કરી લેવાની. મિત્રો, તો હું 15 થી 16 સેકન્ડનો વિડીયો બનાવવા માગું છું, તો આ રીતે ખેંચીને વિડીયો બનાવી શકાય. હવે ઉપરની થર્ડ નંબરની 1, 2 અને 3 થર્ડ નંબરની લેયર પર ક્લિક કરો અને ફોટોવાળા ઓપ્શન પર ક્લિક કરી વિડીયોવાળા ઓપ્શન પર ક્લિક કરી ટેમ્પલેટ વિડીયો પહેલેથી ડાઉનલોડ કરીને રાખ્યો છે, જે 20 સેકન્ડનો છે. મિત્રો, એને લઈ લેવાનું છે. મિત્રો, નીચે સ્ક્રોલ કરતો આપણને ફિલવાળો ઓપ્શન દેખાશે. તો મિત્રો, ફિલવાળા ઓપ્શન પર ક્લિક કરીને પૂરી સ્ક્રીન પર ટેમ્પલેટ વિડીયો લઈ લેવાનો છે. મિત્રો, તો મિત્રો હવે આપણે નીચે સ્ક્રોલ કરતો ક્રોમા કી દેખાય છે. ક્રોમા કી ઉપર ક્લિક કરતો આપણને આ રીતે સર્કલ ગોળ દેખાશે. તો મિત્રો, આ રીતે એને સર્કલથી થોડુંક ખેંચી લેવાનું છે. તો ઇન્ટેન્સિટીને 50 કરીને આ રીતે 48-50 કરીને રાઇટના નિશાન પર ક્લિક કરવાનું છે. મિત્રો, આ ફોટાને આ રીતે ક્લિક કરીને સરખો બેસાવી દેવાનો છે. મિત્રો, આપણને દેખાવો જોઈએ. તો હું કટઆઉટ વડે આ રીતે સેટ કર્યા પછી નીચે કટઆઉટનો ઓપ્શન દેખાય છે. કટઆઉટ વડે ફોટોને પાછળનું બેકગ્રાઉન્ડ મિત્રો હટાવી લેવા છે. આ રીતે બેકગ્રાઉન્ડ હટી જાય. ડનવાળા ઓપ્શન પર ક્લિક કરીને સેવ કરી લેવાનું છે. હવે હું ફોટોવાળા ઓપ્શન પર ક્લિક કરીને ફોટોવાળા ઓપ્શન પર ક્લિક કરું છું અને એનો એ જ ફોટો ફરી લેવાનો છે. મિત્રો, હવે મિત્રો આપણે એને વિડીયોના એન્ડ સુધી ફોટાને મોકલી દેવાનો છે, કારણ કે ડ્યુરેશન મિત્રો વધારી લેવાનું છે. તો હવે એને કટઆઉટના ઓપ્શનથી કટ કરી લઈશું. તો આ રીતે કટ કરી લઈશું. ડનવાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે અને ફરી આ ફોટો થોડો અધર કરી લેવાનો છે. મિત્રો, ડુપ્લિકેટનો ઓપ્શન દેખાય છે, એના પર ક્લિક કરીને ફરી 3 ફોટો બનાવી લીધા છે. મિત્રો, હવે મિત્રો જે 2 ફોટા હતા એને નીચે લાવી દેવાના છે. આ રીતે નીચે આ રીતે સેટ કરીને નીચે લાવી દેવાના છે. જે ટેમ્પલેટ વિડીયો હતો એ ઉપરની સાઈડમાં હોવો જોઈએ, ફોટો નીચેની સાઈડમાં. તો ફોટો ટેમ્પલેટના પાછળ જતો રહે છે. મિત્રો, તો આ રીતે ફોટો પાછળ જતો રહે છે. મિત્રો, તો હું ટેમ્પલેટવાળા ઓપ્શન પર ક્લિક કરું છું. ક્લિક કર્યા પછી તમારે અહીંયા ઓપેસિટી દેખાય છે, એના પર ક્લિક કરીને ઓપેસિટીને 0 કરી લો એટલે ટેમ્પલેટ દેખાય જ નહીં. હવે આપણે ફોટા સેટ કરવાના છે. મિત્રો, હવે તો આ રીતે સેટ કરી લઈશું. મિત્રો, બીજા નંબરનો છે તો એને પણ આ રીતે વચ્ચેનો ફોટો છે તો એને હું આ સાઈડ લાવું છું. હવે બીજા નંબરનો ફોટો છે તો એને આ રીતે સેટ કરી લો. આ રીતે ફોટો પર ક્લિક કરીને સેટ કરી શકાય. હવે મિત્રો ઓપેસિટીને ક્લિક કરી લો.
મિત્રો આ રીતે થોડું આ રીતે સેટ કરી લો. મેન ફોટો આટલા રાખો. હવે આ ફોટો ચેક કરી લેવાનું મિત્રો, આગા પાછું કરીને. તો આ રીતે ક્લિયર દેખાવા લાગશે. તો મિત્રો હવે આ જે પેમ્પલેટ વિડીયોમાં સોંગ હોય તો આપણે નીકાળી લઈએ. એક્સટ્રેક્ટ ઓડિયો પર ક્લિક કરવાનું છે. તો અમે જે સોંગ હતું વધારાનું એ આપણે ડિલીટ વાળા ઓપ્શનથી ક્લિક કરીશું. હવે હું એક લાઇટ ઇફેક્ટ, બ્લેક સ્ક્રીન લાઇટ ઇફેક્ટ મૂકવા માગું છું મિત્રો. તો વિડીયો વાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે અને અહીંયા મેં લાઇટ ઇફેક્ટ લઈ લીધી. અને હું ફિલ વાળા ઓપ્શન પર ક્લિક કરીને આ રીતે પૂરી સ્ક્રીન ઉપર લીધા પછી બ્લેન્ડિંગ વાળા ઓપ્શન પર ક્લિક કરવાનું છે. બ્લેન્ડિંગ વાળા ઓપ્શન પર ક્લિક કર્યા પછી સ્ક્રીન ઉપર કરી રાઇટના નિશાન પર ક્લિક કરવાનું છે. તો એમાં આપણે વધારાનું મ્યુઝિક હોય તો એક્સટ્રેક્ટ ઓડિયો પર ક્લિક કરીને નીકાળી લઈશું. તો નીકાળી લીધું છે મિત્રો. તો હવે આપણે થોડોક પ્લે કરીને જોઈ લઈએ મિત્રો. તો આ ટાઈપનો વિડીયો દેખાવા લાગશે. તો આ રીતે સ્ટેટસ વિડીયો બનાવી શકાય છે. હવે એમાં સોંગ મૂકવાનું છે. તો આપણે ફરી લેયર વાળા ઓપ્શન પર ક્લિક કરી ફોટોઝ વાળા ઓપ્શન પર ક્લિક કરીને મેં એક સોંગ 15 સેકન્ડનું ડાઉનલોડ કરીને રાખ્યું છે. તેમાંથી એક્સટ્રેક્ટ ઓડિયો ક્લિક કરીને સોંગને બહાર નીકાળી લેવાનું છે. હવે એ ફોટા ઉપર ક્લિક કરીને આપણે ડિલીટ વાળા ઓપ્શનથી વિડીયોને હટાવી લેવાનું છે. હવે સોંગ રહી ગયું છે મિત્રો. તો પાછળ આપણે જોઈ લઈએ કે કેટલું મોટું સોંગ છે. તો સોંગના રેકોર્ડિંગ આપણે ગીત પાછળનું જે પાર્ટ્સ વધારાના છે એ નીકાળી લઈશું. તો હું નીચે પાછળનો પીળો ભાગ ફોટાવાળો ડિલીટ કરવાનો છે. એટલે પાછળની ઉપરની 4 લાઈનો વાળો ભાગ ઓટોમેટિક હટી જશે. તો ડિલીટ વાળા ઓપ્શનથી હટાવી દીધો છે. તો ઓટોમેટિક મિત્રો હટી ગયો છે. તો આપણે એને થોડું પ્લે કરી લઈએ. પ્લે કરીને ગેલેરીમાં લઈ લઈશું મિત્રો. અને આપણે જો મૂકવું હોય તો મૂકી શકીએ. વોટ્સઅપ સ્ટેટસ, ફેસબુક સ્ટોરી, ઇન્સ્ટાગ્રામ ગમે તે જગ્યાએ આપણે શેર કરીશું મિત્રો. તો હું તમને થોડો પ્લે કરીને બતાવી દઉં. તો મિત્રો આ રીતે વોટ્સઅપ સ્ટેટસ, ઇન્સ્ટાગ્રામ સ્ટેટસ વિડીયો, ફેસબુક સ્ટોરી, ફેસબુક સ્ટેટસ વિડીયો આપણે બનાવી શકીએ અને ફેસબુકમાં પોસ્ટ પણ કરી શકીએ છીએ. તો હું ઉપર એરોના નિશાન પર ક્લિક કરીને એક્સપોર્ટ વાળા ઓપ્શન પર ક્લિક કરીને ગેલેરીમાં લઈશ મિત્રો. તો આ રીતે મેં ગેલેરીમાં સેવ પણ આપણે કરી શકીએ છીએ. થેન્ક યુ મિત્રો. જય હિન્દ, જય ભારત.